વિભૂતિમાં વસ્ત્વંતર સમાનાધિકરણ્ય હોય છે. જેમ કે વૃક્ષોમાં અશ્વત્થ છે, તે પીપળો ભગવાનથી બીજી વસ્તુ છે. તે વસ્ત્વંતર સમાન. પીપળામાં ભગવાનમાં બે સમાન ગુણ છે, તો તેને વિભૂતિ કીધી ને. વૃક્ષાણામાં અશ્વત્થ, એમ કે હું ઝાડવામાં પીપળો છું, એટલે કયા અર્થમાં પીપળો છું? ગુણના અર્થ. ગુણના અર્થમાં. પીપળામાં કાંઈક એવો વિશેષ કોઈ ઝાડમાં એવો ગુણ નથી કે જે પીપળામાં ગુણ છે, અને કોઈ વ્યક્તિમાં એવો ગુણ નથી કે જે ભગવાનમાં છે. એટલે ભગવાનની પવિત્રતા, પીપળાની પવિત્રતા અને ભગવાનની પવિત્રતા એટલે વસ્ત્વંતર સમાનાધિકરણ. જે ભગવાનમાં છે એ બીજી વસ્તુમાં હોતે એ ગુણ છે, અને એ ગુણ છે એ ભગવાને મૂક્યો છે, ભગવાનનું કાર્ય છે, અને એક ભગવાનથી જ નિયંત્રણ થાય છે. ભગવાન એને કાઢવું હોય તો કાઢી નાખે, બીજો કોઈ ન કાઢી શકે. નિયંત્રણ એનું છે પોતાનું. એમ એ તો પીપળો તો બિચારો કાંઈ કરી ન શકે, પણ માણસમાં કોકમાં મૂક્યો હોય ભગવાને તો દોડા પણ કરે. શેખજીની દાઢીમાં ભગવાન ઐશ્વર્ય મૂક્યું તો આમ વ્યાખ્યા શું કીધી? વસ્ત્વંતર સમાનાધિકરણ્ય. સમાધિ કરાવવાની શક્તિ તો ભગવાનની હતી, ભગવાને વસ્ત્વંતરમાં મૂકી દીધી, વ્યક્ત્યંતરમાં મૂકી દીધી, બીજી વ્યક્તિમાં એવો ગુણ મૂકી દીધો. પણ એનું નિયંત્રણ કોના હાથમાં હતું? મહારાજના હાથમાં હતું. એટલે એ ભગવાનની વિભૂતિ પછી જો એમાં બુદ્ધિશાળી હોય તો એ ભગવાનની વિભૂતિ થઈ જાય. મહારાજ મુક્તાનંદ સ્વામીને ઓલી લાકડી આપી હતી કે જાઓ તમે આને આ લીલો ઠેબો અડાડશો તો ભગવાન બોલે સમાધિ થઈ જાય, ને પેલું લાલ અડાડશો તો સમાધિ, લીલો અડાડશો તો જાગ જાય એમ. અને અથવા તો એના સંકલ્પમાં હોતે ભગવાન મૂકી દી. ભગવાન ઐશ્વર્ય આપે, એને ઐશ્વર્ય આપે તો પણ એને પચાવે તો પછી એ હોતે વિભૂતિ થઈ જાય, અને પચાવી ન શકે તો મૂર્ખો કહેવાય. એટલે ભગવાનના ગુણ પચાવવા બહુ કઠણ છે. ભગવાનના ગુણ બહુ પચાવવા મોટે ભાગે તો પચતા જ નથી. હારી સાધુતા આવે તો એ પચતી નથી. હારી સાધુતા આવે તો એને એમ થાય કે મારું સાધુ તો સેકન્ડમાં જઈ, આપણે ભગવાન થઈ જાય તો સારું. એટલે તરત જ ભગવાન થવા માટેના વલખા મણે મારવા, એટલે પૂજાવાના, બીજા દોઢ મણે જાગવા. હોય એ પચે નહીં. હોય એ પચાવ્યું ક્યારે કહેવાય? એનો ભગવાનમાં ઉપયોગ કરે, ભગવાનની સેવામાં ઉપયોગ કરે. જે ગુણ હોય એની ભગવાનની સેવામાં ઉપયોગ કરે તો એને પચાવ્યું કહેવાય, અને તો થાય. આમાં તો આ જે વિભૂતિઓ કીધી એને ઓલા અત્યારના લોકમાં અત્યારના શબ્દ કહે છે ને ઓલું જીનિયસ. જીનિયસ છે. જીનિયસ કોણ હોઈ શકે? જીનિયસમાં શું જરૂરી છે? થોડોક એક્સ્ટ્રા પ્રયત્ન કરે, થોડોક એક્સ્ટ્રા પ્રયત્ન લાંબા સમય સુધી એક ધારો કરે. એક્સ્ટ્રા બુદ્ધિની એટલી બધી જરૂર નથી. હોય તો સારું, કાઢી ન નાખવી, પણ એક્સ્ટ્રા પ્રયત્નની જરૂર છે. પ્રયત્ન તો ઝીરો કરે કે એવું આવ દાનત જ ખોટી. પ્રયત્ન ન કરે તો એ માણસ જીનિયસ ક્યાંથી થાય? એટલે ભગવાનની વિભૂતિ થવા માટે પણ બધાને પાત્રતા આપીશ, પણ એફોર્ટ ક્યાં? પ્રયત્ન નહીં. દાન જ ખોટા. અને ભડભડિયો વિભૂતિ થવા ન હોય. એ તો હું આવો થાવ, હું જીનિયસ થાવ કે હું વિભૂતિ થાવ. ભગવાન બધાને વિભૂતિ કરે. એક ધારો પ્રયત્ન કરે તો એક ધારા પ્રયત્નથી, એકાગ્રતાથી યોગ છે ને એટલે શક્તિ ઉત્પન્ન થાય છે. યોગથી
શક્તિ. યોગથી શક્તિનો અર્થ શું થાય? યોગનો અર્થ શું થાય? એકાગ્રતા. અને જેમાં એકાગ્ર થાય એમાં શક્તિ આવ્યા વિના રહે જ નહીં. ભગવાનની બાબત હોય ને સારી બાબત હોય તો હિરણ્યકશિપુ એને બધા એકાગ્રતાથી બ્રહ્માંડને ધ્રુજાવે એવી શક્તિ એને મેળવી લીધી. એ તો ભગવાનને માટે, ભગવાનની સેવા કરવા માટે નહોતા કરતા, તોય એને એટલી શક્તિ મળી. એની શક્તિ મેળવી ક્યાંથી મેળવી? હવે એવું કીધું એતામ વિભૂતિમ યોગમ ચા. યોગ છે એ શક્તિનું સાધન પણ છે, અને અહીં તો ભગવાને શક્તિ જ કીધી, એને શક્તિને યોગ કીધા. એકાગ્ર થાય તો જીનિયસ હોતે થઈ જાય, ને એકાગ્ર થાય તો વિભૂતિ હોતે થઈ જાય. ભગવાનને રાજી કરવા માટે અને એવું ધ્યેય રાખી અને કોઈ સારી વસ્તુમાં એકાગ્ર થાય તો એનામાં અદ્ભુત ગુણ આવે, એનામાં અદ્ભુત ગુણ આવે. એટલે અદ્ભુત ગુણ આવે એટલે ભગવાનની વિભૂતિ કહેવાય. વસ્ત્વંતર સામાનાધિકરણ્ય યદ વિભૂતિ શબ્દેષુ તો નિયંતત્વ વિષયતા વક્ષ્યતે. નિયંતત્વ વિષયતા વક્ષ્યતે. ભગવાન જેવો ગુણ બીજો કીધો. ભગવાને કીધું કે મારી આ વિભૂતિ છે, પીપળો છે એ મારી વિભૂતિ છે. તો એનો અર્થ એવો થયો કે વસ્ત્વંતર સામાનાધિકરણ, એક ગુણનું વસ્ત્વંતર સામાનાધિકરણ આવ્યું. ભગવાન અને બીજી વસ્તુ, ભગવાન અને બીજી વસ્તુ એમાં સામાનાધિકરણ આવ્યું. ભગવાને કીધું પાંડવાનામ ધનંજય, પાંડવોમાં હું ધનંજય છું. ધનંજય છે એ મારી વિભૂતિ છે. અર્જુન છે એ મારી વિભૂતિ છે. તો અર્જુનમાં બીજા પાંડવો કરતાં અસાધારણ એક શક્તિ હતી, કીલ હતી, અને પાછો એ ભગવાનને માટે વાપરતો હતો. એટલે અર્જુનને કરતો. એના કરતાં શસ્ત્ર વિદ્યામાં તો ઘણા બીજા હતા. કર્ણ તો એ કુંતીનો જ દીકરો હતો અને અર્જુન કરતાં ચડિયા હતો. એના કરતાં એકલવ્ય છે એ અર્જુન કરતાં તો વધારે હતો. એ ભગવાનની વિભૂતિ કેમ ન કહેવાનું? પોતાના નિયંત્રણમાં એ પોતે રાખવા માગતા હતા. ભગવાનને નિયંત્રણમાં, ગુણ મારા ને તમે નિયંત્રણ કરો એવું નહીં. આપણે કોઈ પણ વાતે આપણા હાથમાં ગુણ આવી જાય તો કોઈને દા ન દે, નકર દા દીધી જ રાખી. આપણા હાથમાં કોઈ સારો ગુણ આવી ગયો અને સારી સ્કિલ આવી ગઈ હોય તો કોઈને જવાબ દઈ, કોઈને જવાબ નથી દઈએ એટલે આપણે થાય નહીં. આ હોય એના ઢ રહી, ઢાંઢા જ રહી. બીજું કાંઈ આપણા નવીન આવે નહીં. નવીન વસ્ત્વંતર સામાનાધિકરણ્ય અને નિયંતત્વ વિષયત્વ. નિયંતત્વ વિષયત્વ ભગવાનને નિયમન. અર્જુને એની વિદ્યાનું નિયંત્રણ છે એ ભગવાનને આપ્યું. જડ પદાર્થો છે, પીપળો છે, એ તો બિચારો કાંઈ આપી શકતો નથી. મારું નિયંત્રણ આ કરે કે આ કરે. અમે જઈને કાપી આવ્યા પીપળો તો એ બિચારો ના ન પાડી શકે. એમ ન કીધું હું ભગવાનનો છું, ભગવાન આવે કાપવા ત્યાં જ હું કપાવું. બીજાને કાપવા નથી. બીજા માણસો હોય તો ઓલો વળગે કા પીપળામાં મામો રહેતો હોય એટલે કોઈ પીપળાને કાપે નહીં. મામો બ્રધર ઓફ મધર. મામો નામની ભૂત હોય એટલે બે મામા હોય. એક બહુ ભયંકર હોય ને એક બહુ સારો હોય. અર્જુન તો એવા અપ્રતિમ હતા કે બધાય કે બાણાવાળી હોય એમાં પહેલા નંબર હતા. તો ખાલી પાંડવોમાં જ એમ કેમ કીધું છે પાંડવાનામ ધનંજય? બધા શસ્ત્રભૃતામ અથવા તો એમ કે ધનુર્ધારી. શસ્ત્રભૃતામ તો રામ કહેવાય. શસ્ત્રભૃતામ તો રામ જ કહેવાય. પણ પાંડવોમાં ત્યારના સમયમાં એ હતો અર્જુન. અપ્રતિમ તો હતો પણ ત્યારના સમયમાં એમ હતો.
અને વિશેષે કરીને તો ભગવાનના આમાં કીધું ને કે વસ્તુંતર સામાનાધિકારીને હોવા છતાં પણ નિયંતત્વ વિષયત્વ, નિયંતત્વ વિષયત્વ એ જ હતા ને. સામે જ પાછા ભીષ્મ હતા. તો પાંડવાનામ ધનંજય એમ ન કહી દીધું હોત ને કૌરવાનામ ભીષ્મ કહી દીધું હોત તો કૌરવો તો પાંડવો હોતે હતા. કુરુવંશમાં જન્મેલા બધા હતા. ધૃતરાષ્ટ્ર હોતે હતા અને પાંડુ રાજા હોતે હતા. પણ ભગવાનને આમ કે થોડીક વિભૂતિમાં કંઈક નવીન બતાવવું છે એટલે પાંડવાનામ ધનંજય કીધું, કૌરવાનામ ભીષ્મ ન કીધું. ભીષ્મ એવા હતા તો પણ એ વિભૂતિને લાયક નહીં લાગ્યા હોય ભગવાનને. કૌરવાણામ ધનંજય એમ કહી શકે? કૌરવાણામ ધનંજય કહી શકે તો પછી પાછા ભીષ્મની આડા આવે ને. અપ્રતિમ થવું જોઈએ ને. અપ્રતિમ તો હતા જ. ભીષ્મથી તો અપ્રતિમ ન કહેવાય. ભીષ્મની સામે તો કોઈ ન કહી શકે. કાલે પેલું આવ્યું હતું ને ધોનવન ધનુર ભગવાને પેલા કિરાતમાં આવ્યું હતું ને, ભીષ્મ જ્યારે ધનુષને ધુરાવતા હોય તો કોઈ કોણ રહી શકે હામાં એમ, કોઈને ભય ન લાગે એવું ન થાય કોઈને એમ. એટલે ભીષ્મની આગળ તો અર્જુન એમ ન કહેવાય એટલે પાંડવાનામ ધનંજય કહી દીધું. ભગવાને સ્ટેટમેન્ટ કરતા પહેલાં વિચારવું તો પડે. અપ્રતિમતા કૌરવાણામ જો કહે તો ન આવે, એટલું બધું ન આવે. કારણ કે અર્જુન છે એ કૌરવોમાં બધા એમાં અપ્રતિમ હતા એવું ન કહેવાય. ભીષ્મ જ અપ્રતિમ હતા એમ કહેવાય કૌરવોમાં તો. પણ પાંડવાનામ ધનંજય બરાબર. ત્યારના વખતમાં પણ અર્જુનને અપ્રતિમ ન કહી શકાય. એટલે બધા એ તો ભગવાનની કૃપાથી ભીષ્મને એને બધાને અર્જુને હરાવ્યા. પણ કોઈની શક્તિ એમને સિદ્ધિ શક્તિ તો એની હતી નહીં. વિભૂતિમાં વસ્ત્વંતર સામાનાધિકરણ્ય હોય છે. જેમ કે વૃક્ષોમાં અશ્વત્થ છે. નિયંતત્વ વિષયત્વ હોય છે. એનો નિયંતા છે. પછી પોતે જો ઓફર કરે ભગવાનને, અર્જુને પોતે ઓફર કરી હતી અને ભીષ્મએ પોતે ઓફર ન કરી કે મારી શક્તિના નિયંતા પરમાત્મા નહીં, મારી શક્તિના નિયંતા હું, મારે જે આ વાપરવી હોય એને વાપરો. આપણે તો સારા ગુણ હોય તો એવું જ હોય છે ને. તમારે સારો ગુણ હોય તો તમને ગમે ને વાપરો કે બીજાને ગમે ને વાપરો, બીજા કોઈક કે અમને વાપરો. સારો ગુણ હોય કે વાપરે. તમને સારા ગુણ હોય અને કોઈ કે કીર્તન બોલો તો શું કહો? હંધાઈ સંગીતકારનો શું જવાબ હોય? મૂડ નથી, ગળું દુખે છે. મૂડ તો આપણે કહીએ કે આવો ગાવ તો એ તો મૂડલેસ ગાવ એમ, પણ ગળું દુખે છે એમ કહે તો પછી આપણે એવું કેવું કે ગળું દુખે છે. જરા બહુ ખરેડી પડે છે. એટલે પોતાનો ઓલમ કે શક્તિ છે, પોતાનો ગુણ છે એ પોતે જ વાપરીએ કે પોતાના મનમાં આવે ને વાપરીએ કે ભગવાન કે ને વાપરીએ? અર્જુને ભગવાન કે ને વાપર્યો એટલે પાંડવાનામ ધનંજય કહેવાના. બે વાના છે ને. અપ્રતિમ હોતે સતે નિયામક તરીકે પરમાત્માને હોપવા, પરમાત્માને શરણર થવું એમ કે આ મારી શક્તિનો તમે ઉપયોગ ભગવાનને કીધું તમે ઉપયોગ કરો. લક્ષ્મણજી, ભરતજી, હનુમાનજી એ બધા એ શક્તિના પ્રચંડ હતા બધા એવા, પણ એ બધી ભગવાન રામ ભગવાનની વિભૂતિ કહેવાય. એટલા માટે ગોપાળાનંદ સ્વામી, મુક્તાનંદ સ્વામી એક ભગવાન થાય એવા હતા બધા, પણ એ ભગવાનની વિભૂતિ થયા. ગોપાળાનંદ સ્વામીને ઇંગ્લિશ આવડતું હતું તો તમે એને કરતા તો સારા કહેવા. તો આપણે કેમ વિભૂતિ નથી થતા? સ્કિલ તો ઠીક છે, ગોપાળાનંદ સ્વામી તો યોગી હતા અને એવી ન હોય, પણ એ બીજામાં સ્કિલ તો હશે ને. મહારાજ વખતે ત્યારે બીજા વખતે વિદ્વાનો હતા ને, નિત્યાનંદ સ્વામી ને ભાઈ નિર્વિકલ્પાનંદ સ્વામીની બધા હતા જ, તો એ વિભૂતિ થાય એવા.
પણ એક થયા ને એક ન થયા. પ્રેમાનંદ સ્વામીમાં સંગીત હતું અને એવા બીજામાં હોતે સંગીત હતું, પણ એક થયા ને એક વિભૂતિ ન થયા. શું કરવાનું? મન ધારે ઉપયોગ કરે. નિયંતત્વ વિષયત્વ મેં એને હોપ્યું નહીં. નિયંતત્વ વિષયત્વ સદગુણ સામાનાધિકરણ્ય તો હતું, પણ નિયંતત્વ વિષયત્વ એને ન આપ્યું. એટલે સ્વ અતિશયાધાનાર્થમ અને સ્વનિયંતત્વ દ્રવ્ય વિભૂતિ કહેવાય. ભગવાનનું અતિશય અર્જુને શ્રી કૃષ્ણનું અતિશયાધાન કર્યું, શ્રી કૃષ્ણનું મિશન પૂરું કર્યું છે, એટલે એનો અતિશય ધ્યાન થયું. નિત્યાનંદ સ્વામીની વિદ્વત્તાએ કે ગોપાળાનંદ સ્વામીના સદગુણોએ સ્વામિનારાયણ ભગવાનનું મિશન પૂરું કર્યું છે. અને મિશનમાં એક ચાંદ ઓર લગાવ્યો છે કે હા ભાઈ હાલો સ્વામિનારાયણ ભગવાનનું મિશન હતું ને એમાં એક ચાંદ ઓર લગાવ્યો, એટલે એ વિભૂતિ થાય. એના કરતાં બીજા હારા હોય તો એ વિભૂતિ ન થાય. ચાંદ ઉખેડતા હોય તો એમાં ક્યાંથી વિભૂતિ થાય? માણાની વૃત્તિ શું કરવાની છે એની ઉપરથી વિભૂતિ થાય છે. અને એમાં થોડોક વધારે એફર્ટ વાપરવાનો, એક્સ્ટ્રા, એને રાજી કરવા માટે એક્સ્ટ્રા વાપરવાનું. એક્સ્ટ્રા તો હોવું, પોતાને ભડભડિયો જાગ્યો હોય તો ગમે ને જ કરે છે, મારે આ કરવું છે. પણ એક્સ્ટ્રા એફર્ટ થાય તો એ જીનિયસ થઈ જાય અને એ વિભૂતિ થઈ જાય. જીનિયસ થઈ ગયા પછી એ જીનિયસ પણ ભગવાનના ઉપયોગમાં વાપરે તો એ વિભૂતિ થઈ જાય.